દેશને ગર્વ આપતી ક્ષણનો પણ કોંગ્રેસના સાંસદોએ રાજકારણનો મુદ્દો બનાવ્યો છે। દેશની સિદ્ધિની ઉજવણી કરવાને બદલે પ્રાદેશિકવાદના નામે રાજકારણ કરવામાં કોંગ્રેસ વ્યસ્ત છે। કોમનવેલ્થ 2030ની યજમાની મુદ્દે કોંગ્રેસના નેતાઓએ રાજકારણ શરૂ કર્યું છે। હરિયાણા સાથે કેન્દ્ર સરકાર ભેદભાવ કરતી હોવાનો કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે। ગુજરાતને બદલે હરિયાણાને કોમનવેલ્થની યજમાની આપવા કોંગ્રેસની માંગ છે। સાંસદ દીપેન્દ્ર હુડા અને પવન ખેરાએ વિરોધ નોંધાવ્યો છે। સૌથી વધુ મેડલ હરિયાણાના ખેલાડીઓ લાવે છે। હરિયાણાના ખેલાડીઓના વિકાસ માટે યજમાની હરિયાણાને આપો તેમ જણાવ્યું। બધા જ મોટા કોન્ટ્રાક્ટ અને કમાણીની તક ગુજરાતને અપાઈ છે તેવું પણ પવન ખેરાનું કહેવું છે। તો એક તરફ કોમનવેલ્થ ગેમ્સને લઈને પણ હવે રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે અને પ્રાદેશિકવાદના નામે રાજકારણ કરવામાં કોંગ્રેસ વ્યસ્ત છે। 13 गोल्ड मेडल में से 7 गोल्ड मेडल अकेले हरियाणा के आए हैं। अब बात है कि 2030 के कॉमनवेल्थ खेल कहां हो। हरियाणा हमारी मांग है हरियाणा में 2030 के कॉमनवेल्थ खेल की मेजबानी या तो हरियाणा में की जाए या सह मेजबान प्रदेश हरियाणा को बनाया जाए। जब भारतवर्ष को ये मौका मिला है, इससे पिछला मौका मिला था भारतवर्ष को 2010 में, जब 100 से ज्यादा मेडल आए। इतिहास बना कॉमनवेल्थ खेल का भारतवर्ष का। दूसरे नंबर पे भारत आया पदक तालिका में। 39 गोल्ड मेडल आए। उन 39 गोल्ड मेडल में से भी 24 गोल्ड मेडल अकेले हरियाणा के खिलाड़ी लेके आए थे। तो आज क्योंकि अगर भारत माता की झोली कोई भर रहा है तो हरियाणा के खिलाड़ी भर रहे हैं। न्याय हरियाणा वालों के साथ होना चाहिए, लेकिन हरियाणा की पूरी उपेक्षा। खेलो इंडिया में सबसे कम बजट हरियाणा में, सबसे ज्यादा बजट गुजरात में। और अब अगर इतनी बड़ी प्रतियोगिता का मेजबानी का अवसर भारत देश को मिला है तो वो भी केवल एक अहमदाबाद में और गुजरात में, और हरियाणा में का कोई उसमें हिस्सेदारी नहीं। अगर इंफ्रास्ट्रक्चर बने, आपको मैं बताऊं, अकेले भिवानी से 6 गोल्ड मेडल आए बॉक्सिंग में। बॉक्सिंग भिवानी में करी जाए, वहां इंफ्रास्ट्रक्चर बने। आप अहमदाबाद में बॉक्सिंग का इंफ्रास्ट्रक्चर बनाएंगे। ये तो बात पूरा देश पूछ रहा है, और न केवल खेल के विषय में, हर विषय में। देश भर में ठेके कहां जाएंगे? गुजरात के ठेकेदारों को। बनारस सिल्क का पूरा उद्योग किसके हाथ में चला जाएगा? गुजरात के हाथ में चला जाएगा। अरे क्यों साहब, पूरा देश नहीं दिखता आपको? गुजरात हमारे दिल में है, लेकिन गुजरात का दिल भी बड़ा है। इन 2 गुजरातियों 2G को छोड़कर बाकी पूरे गुजरात का दिल बड़ा है। ये 2G गड़बड़ करता है पूरा। कौन 2G? नरेंद्र मोदी और अमित शाह। એક તરફ સંસદમાં બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોમનવેલ્થ ગેમ્સ પર પણ હવે રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે। પ્રાદેશિકવાદના નામે કોંગ્રેસે રાજનીતિની શરૂઆત કરવી છે અને બીજી તરફ કોમનવેલ્થ 2030ની યજમાની હરિયાણાને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ બંને નેતાઓ દ્વારા। કોમનવેલ્થની યજમાનીના વિવાદમાં દંગલ ગર્લની એન્ટ્રી થઈ છે। બબીતા ફોગાટે કોંગ્રેસના નેતાઓની માંગણીને નાટક ગણાવ્યું છે। દીપેન્દ્ર હુડાના આક્ષેપો પર બબીતા ફોગાટે પલટવાર કર્યો છે। 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કેમ ન માંગી? 10 વર્ષ સુધી કુસ્તી સંઘના અધ્યક્ષ રહ્યા ત્યારે કેમ હરિયાણાને યજમાની ન અપાવી? આંતરરાષ્ટ્રીય રમતનું આયોજન કોઈ પ્રદેશ નહીં પરંતુ દેશનું હોય છે। મેડલ ખેલાડી લાવે છે, કોઈ પક્ષ નહીં। બબીતા ફોગાટે રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહારો કર્યા। રાહુલ ગાંધી સંસદની અંદર નાટક કરે છે અને તમે બહાર નાટક કરો છો તેમ જણાવ્યું। તો એક તરફ જ્યારે કોમનવેલ્થની યજમાનીના વિવાદ અને તેની વચ્ચે કોંગ્રેસના જે નેતાઓ છે તેમણે આક્ષેપ કર્યા છે, તેની વચ્ચે દંગલ ગર્લની એન્ટ્રી હવે થઈ છે। બબીતા ફોગાટ કે જેણે કોંગ્રેસના જે નેતાઓ છે તેમની માંગણીઓને નાટક ગણાવ્યું છે અને આક્ષેપો પર પલટવાર કર્યો।